નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 26/9/2024ના રોજ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર 3 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકની અંદર સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, ચેપ્ટર નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો અને ચેપ્ટર નંબર 15 જળ પરિવાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેથી આવનાર પરીક્ષાની અંદર આપ ખૂબ સારા માર્ક મેળવી શકો. સમય ન બગાડતા મિત્રો, આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ, જેમાં સૌથી પહેલાં વિભાગ એ આવે છે અને એ છે જોડકા જોડો. અહીંયા તમને અ અને બ એ પ્રકારે બે વિભાગો આપેલા છે. વિભાગ અ છે એની અંદર સાચો જવાબ બ માંથી શોધીને આપણે આપવાનો છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય સંગ્રામ, તો એની અંદર આવશે ઈસવીસન 1857. જે પેલો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય સંગ્રામ, તેની અંદર આવશે સી 1857ની અંદર. પ્રશ્ન 2 બંગાળના ભાગલા, તો 1905ની અંદર બંગાળના ભાગલા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુસ્લિમ લીગ, તો એની અંદર આવશે ઈસવીસન 1906. પ્રશ્ન 4 રોલેક્ટ એક્ટ, તો એની અંદર આવશે કાળો કાયદો. રોલેક્ટ એક્ટને છે કાળો કાયદો છે કહેવામાં આવે છે. પ્રશ્ન 5 જલિયાવાલા બાગ હત્યાકાંડ, તો એની અંદર આવશે ઈસવીસન 1919. આ જે જલિયાવાલા બાગનું હત્યાકાંડ છે એ ઈસવીસન 1919માં થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 અરવિંદ ઘોષ, તો એની અંદર આવશે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા. પ્રશ્ન 8 મદનલાલ ઢીંગરા, તો એની અંદર આવશે વિલિયમ વાયલીની હત્યા કરનાર. પ્રશ્ન 9 સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતા? મેડમ કામા. અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ હશે કોણે કરેલી? તો કે અંગ્રેજોએ છે એ આ નીતિ અપનાવી અને આપણા ભારત ઉપર ઘણા બધા વર્ષો સુધી છે એ રાજ કરેલું, આપણું શોષણ કરેલું. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? તો કે 2 વિભાગની અંદર વહેંચવામાં આવી છે. પહેલું છે હિમાલયની નદી અને બીજો વિભાગ છે દ્વીપકલ્પીય નદીઓ. આ 2 વિભાગની અંદર નદીઓને વહેંચવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન 2 નદી પરિવાહની કેટલી અવસ્થાઓ છે? તો નદી પરિવાહની 3 અવસ્થાઓ છે એ આપેલી છે. એમાં પહેલી અવસ્થાની વાત કરીએ જેને આપણે ઉપરવાસ કહીએ છીએ, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે હેઠવાસ. આ 3 વિભાગની અંદર નદી પરિવાહની 3 અવસ્થા જોવા મળે છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. આપણે મોસમી નદીઓ કઈ કઈ છે? આમ તો મોસમી નદીઓની અંદર ઘણી બધી નદીઓનો સમાવેશ થાય. એમાંથી આપણે થોડી નદીઓની વાત કરીએ તો આવશે મહાનદી, ત્યારબાદ ગોદાવરી, ત્યારબાદ કૃષ્ણા, કાવેરી વગેરે. હજી ઘણી બધી નદીઓનો સમાવેશ થાય, જેમાંથી આપણે 4 નદીઓ જોઈએ છે: મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. ત્યારબાદ સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો જવાબ આવશે 2900 કિલોમીટર, એટલે કે 2900 કિલોમીટર. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પદ્મા નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો આવશે ગંગોત્રી. રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે? તો રાજસ્થાનની અંદર ખારા પાણીનું જે સરોવર છે એનું નામ છે સાંભર સરોવર. અને ત્યારબાદ પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવાલાયક છે? જવાબ આવશે 3%. ચાલો આગળ વધીએ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો આવશે સામાન્ય સભા. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો જવાબ આવશે ફાસિસ્ટ પક્ષનું છે એ પ્રતીક હતું. ચાલો ત્યારબાદ આગળ વધીએ. તો ફરીથી અહીંયા MCQ પ્રકારના પ્રશ્નો આવે છે. તો એની અંદર આપણે વાત કરીએ નીચેનામાંથી યોગ્ય જોડકું પસંદ કરો. એટલે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે અને દરેકની અંદર જોડકા આપેલા છે. એમાંથી કયો ઓપ્શન સાચો છે? તો અહીંયા ઓપ્શન સી સાચો આન્સર થશે કે ઇટાલીની અંદર ફાસીવાદ જોવા મળતો હતો, જર્મનીની અંદર નાઝીવાદ, ચીનની અંદર સામ્યવાદ અને જાપાનની અંદર લશ્કરવાદ છે જોવા મળતો હતો.
પ્રશ્ન 2, મને ઓળખો. અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે. સિમ્બોલની અંદર ILO લખેલું છે. આ એટલે ઇન્ટરનેશનલ, એલ એટલે લેબર, ઓ એટલે ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ અથવા તો મજદૂર સંસ્થા નામે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલા દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનો સભ્ય નથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, ભારત. જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગે આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન લઈ જશે? તો ઓપ્શન બી આવશે, આંતરરાષ્ટ્રીય અદાલત હેગ ખાતે લઈ જશે. પ્રશ્ન 5, ધરી રાષ્ટ્રો એટલે કેવા રાષ્ટ્રો? તો ધરી રાષ્ટ્રો એટલે જર્મની, ઇટાલી અને જાપાન. આ જે દેશો છે એને ધરી રાષ્ટ્રો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફરીથી અહીંયા ખાલી જગ્યા આપેલી છે, જેમાં પહેલો પ્રશ્ન છે, બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા. તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ થશે, વાઇસરોય કર્ઝન. પ્રશ્ન 2, મુસ્લિમ કોમવાદના પિતા ખાલી જગ્યાને કહેવામાં આવે છે. તો જવાબ આવશે મિન્ટો. મુસ્લિમ કોમવાદના પિતા છે એ મિન્ટોને કહેવામાં આવે છે. પ્રશ્ન 3, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી. તો ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે. પ્રશ્ન 4, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. આ મંત્ર ખાલી જગ્યાએ આપ્યો હતો. તો જવાબ આવશે બાળ ગંગાધર ટિળક. ઓપ્શન બી. જલિયાવાલા બાગ હત્યાકાંડની અંદર કેટલા લોકો માર્યા ગયા હતા? તો ઓપ્શન એ 379 વ્યક્તિઓ છે એ માર્યા ગયા હતા. તો અહીંયા ક્વેશ્ચન બેંકનું જે કંઈ સોલ્યુશન છે પૂર્ણ થાય છે. હવે પછીના જે વિભાગો છે બી, સી, બરાબર, આ વિભાગો છે આપ જાતે પ્રયત્ન કરશો તો પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે. અહીંયા છેલ્લે એક બહુ સરસ પ્રશ્ન આપેલો છે કે નીચેના શબ્દ ચોરસમાં 8 ક્રાંતિવીરોના નામો છે અને શોધીને લખવાના છે. ચાલો અહીંયા જો નીચે 8 નામ તમારે કીધું છે, તો આપણે જોઈએ કે કયા કયા 8 નામો છે એ અહીંયા બોક્સની અંદર આપણને જોવા મળે છે. પ્રયત્ન કરીએ તો મળી જશે. તો સૌથી પહેલાં અહીંયા છે વાસુદેવ બળવંત ફડકે. અહીંયા ઊભું એક આપણને આપેલું છે બટુકેશ્વર દત્ત. ચાલો 2 મળી ગયા છે. અહીંયા ભગતસિંહ આપેલું છે. ત્યારબાદ સુખદેવ અહીંયા આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો રાજગુરુ અહીંયા આપણને જોવા મળે છે. ખુદીરામ બોઝ અહીંયા જોવા મળે છે. ચાલો કેટલા આપણે શોધી શકીએ? 1 2 3 4 5 6, બરાબર. હજી બાકી છે, તમે પણ જાતે પ્રયત્ન કરશો તો મળશે. પ્રફુલ્લ ચાકી અહીંયા આપણને જોવા મળે છે. અને અહીંયા નીચે સાવ નીચે વીર સાવરકર અહીંયા નીચે છે એ વીર સાવરકર છેલ્લો છે એ જોવા મળે છે. ચાલો કેટલા આપણે નામ શોધી શકીએ? તો કે 1, પછી આ 2, 3, 4, પછી અહીંયા 5, આ 6, 7 અને 8. તો આપણે 8 નામ છે એ શોધી લીધા છે. તમે પણ જાતે પ્રયત્ન કરશો તો નામ મળી જશે. અહીંયા સામાજિક વિજ્ઞાનના સોલ્યુશનનું છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી નવા પ્રશ્ન બેંક સાથે ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.